નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર નરેન્દ્ર શર્મા. આજે લોક લાડીલા એવા સરપંચ નવાખલ ગામ, તો આપણે સીધા જ એમની સાથે વાત કરીશું. શું દિલીપભાઈ સરપંચ પદ મળ્યું છે અને પંચાયતનો સાથ સોંપવામાં આવ્યો છે, તો એના વિશે આપ શું કહેવા માગશો અને કેવો ઉમંગ રહ્યો છે આપને? ચોક્કસથી કહી શકાય, ઉમંગ તો બહુ સારો રહ્યો છે. કારણ કે ગામના જે વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓના આશીર્વાદથી અને સાથ સહકારથી ઉમંગ સારો રહ્યો છે. અને અમને જે ચાર્જ મળ્યો છે એ ચાર્જ મળ્યા પછી અમે 5 વર્ષ ગામનો વિકાસ કરવામાં ધ્યાન આપીશું. તો આ સરપંચ પદ થયું નહોતું એ પહેલાં તમે જેવા કાર્યો કર્યા છે એના વિશે આપ શું કહેશો? જે સરપંચ બન્યા પહેલાં જે અમુક હું સોશિયલ મીડિયા થકી જે લોકોનો સાથ સહકાર આપીને કામ કરતો હતો, કે ફોર્મ ભરવાના હોય, વિધવા સહાય હોય, વૃદ્ધ પેન્શન હોય, આ જે બધું મેં કામ કર્યું પહેલાં, એનો લાભ મને અત્યારે મળ્યો છે. તો આ છે નવાખલ ગામના દિલીપસિંહ સોલંકી સરપંચ. એમની સાથે સીધા જ વાત કરી આપણે. તો જે સારી રીતે જે સોશિયલ મીડિયામાં વર્ક કર્યું હતું એ સરપંચ પહેલાં, એમ પરિણામ આજે એમને બતાવી દીધું છે કે સરપંચ પદ તરીકે આજે જાહેર થયા છે અને અત્યારે પંચાયત નવાખલ પંચાયતમાં એમને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો એ વિશે ધન્યવાદ. ધન્યવાદ. જય માતાજી.